નમસ્કાર મિત્રો, હાલ તમે જોઈ શકો છો કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો દોડી રહ્યા છે અને આગામી હવે 2 થી 3 કલાકમાં વરસાદ તૂટી પડશે। આજથી ગુજરાતમાં વિધિવત ચોમાસા ઋતુની શરૂઆત થઈ જશે અને ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં ભૂકા બોલાવે તેવો વરસાદ પડશે। આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે અને આજે રાત્રે કેવું વાતાવરણ જોવા મળશે તે અંગેના તમામ નાના મોટા હવામાન સમાચારો વિશે વાત કરીશું। ગઈકાલે કેવો વરસાદ પડ્યો અને આજે કયા ભાગોમાં વરસાદની આગાહી છે તે તમામ સમાચારો જાણીશું। તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને આવનારા ચોમાસા ઋતુમાં વરસાદના તમામ સમાચારોની જાણકારી મળતી રહેશે। ત્યાર પછી મિત્રો, આ વિડીયોની નીચે હાઇપ કરવાનું બટન છે તેને પણ જરૂરથી દબાવી દેજો। તો મિત્રો, આજે સૌપ્રથમ તમને જણાવું તો જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે ભાવનગર પંથકોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આજથી સૌરાષ્ટ્ર પંથકોમાં વાવણી લાયક તોફાની વરસાદ પડવાનું શરૂ થાય તેવી સંભાવના છે। હવામાન વિભાગે આગામી 25 જૂનથી સમગ્ર ગુજરાતમાં વરસાદ શરૂ થાય તેવી આગાહી કરી છે। આજે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડશે અને ખેડૂતોને પણ આદ્રા નક્ષત્રમાં વાવણી કરે તેવું જણાવ્યું છે, કારણ કે આદ્રા નક્ષત્રમાં સારી વાવણી થાય તેવું દરેક ખેડૂતોનું માનવું છે। મિત્રો, ત્યાર પછી ગઈકાલે જે વરસાદ પડ્યો તેના અમુક દ્રશ્યો પણ તમે જોઈ શકો છો। ગઈકાલે રાત્રિના સમયે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાંથી પાણી બહાર કાઢી નાખ્યું હતું। રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો ગઈકાલે ગુજરાતના અમદાવાદ, ભાવનગર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો। આશરે 2 થી 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। તો મિત્રો, આજે કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેના ઉપર એક નજર કરીએ તો આજે સમગ્ર સૌરાષ્ટ્ર પંથકોમાં ધોધમાર વરસાદ પડી શકે છે, કારણ કે અત્યારે સૌરાષ્ટ્ર ઉપર એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। હાલ મિત્રો, ગુજરાતના દરિયા કિનારે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે અત્યારે દરિયાના વિસ્તારોના લોકો કાંઠાથી દૂર જતા રહ્યા છે। આજે હવામાન વિભાગે પણ વેરાવળ, દ્વારકા અને ઓખા નજીકના વિસ્તારોમાં 3 નંબરનું રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના આજે સામે આવેલા હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે સાંજના 4 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ અપાયું છે, જેમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને દીવમાં પણ હળવા વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ આવતું ચોમાસું સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે। જોકે આજે વહેલી સવારથી સુરત શહેર અને આસપાસના વિસ્તારો જેમાં વલસાડ, અમરેલી, નવસારીના ઇટાવળા, જમાલપોર, તાપીના વ્યારા, વાલોડમાં ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા સ્થાનિકોને ગરમીમાંથી રાહત મળી છે। સવારના 6 થી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 33 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। વલસાડમાં પણ ધોધમાર વરસાદથી શહેરોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ એટલે કે 22 થી 27 જૂન સુધી દેશના પશ્ચિમ દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં સર્જનારી આ પ્રતિકૂળ સ્થિતિની સીધી અસર ગુજરાત ઉપર પણ જોવા મળી શકે છે। ત્યાર પછી મિત્રો, તોફાની પવનની ગંભીર આશંકાઓને પગલે કેન્દ્ર સરકાર દ્વારા એલર્ટ કરાયેલા રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવે છે। ગુજરાતને સ્પર્શતા અરબી સમુદ્રમાં અને સોમાલિયા તટની આસપાસ આગામી 5 દિવસ દરમિયાન 40 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની ગતિ ઝટકા સાથે વધીને 60 થી 65 કિલોમીટર સુધી પહોંચી શકે છે। આ સિસ્ટમને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહેશે અને સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી શકે છે। દરિયામાં સર્જનારી આ જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના તમામ નાના મોટા માછીમારોને આગામી સૂચના ન આવે ત્યાં સુધી દરિયો ન ખેડવા અને સુરક્ષિત કિનારે રહેવા કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો ઉપર વાત કરી। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।